નમસ્કાર મિત્રો, હેલો ન્યૂઝ ગુજરાતી યુટ્યુબમાં તમારું સ્વાગત છે। મિત્રો, સુરત શહેરમાં સેકન્ડમાં વીઆઈપી રોડ બેટમાં ફેરવાયો, સ્કૂલ બસ સહિત અનેક વાહન ચાલકો અટવાયા છે। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, તેમાં પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજ ભૂક્કા બોલાવી રહ્યા છે। એવા સુરતમાં સતત બીજા દિવસે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે। સુરત શહેરના સેકન્ડ વીઆઈપી રોડ પર એટલા હદે પાણી ભરાયા હતા કે રોડ પર ગાયબ થઈ ગયા હતા અને રોડ પર ચારે બાજુ પાણી સિવાય કશું જ દેખાતું ન હતું। રોડ ઉપર ભરાયેલા પાણીમાંથી પસાર થતી એક સ્કૂલ બસ અને એક કાર ફસાઈ ગઈ હતી। જો કે રાહતની વાત તો એ છે કે આ સમયે સ્કૂલ બસમાં કોઈ સ્ટુડન્ટ હાજર હતા નહીં। जी हाँ मित्रों, सूरत शहर सेकंड वीआईपी रोड पर आवेल महावीर यूनिवर्सिटी पासेनी आ तस्वीरों है। आ तस्वीरों में आप જોઈ શકો છો કે રોડની બંને સાઈડ પાણી એવી રીતે ભરાયા છે કે રોડ નહીં અથવા નહેર હોય। રોડ પર ભરાયેલા પાણીમાંથી કેટલાક વાહન ચાલકો પસાર થવાની કોશિશ કરી રહ્યા છે, તો કેટલાક આ કોશિશમાંથી પાણીમાં જ ફસાઈ ગયા છે। એક પ્રાઇવેટ સ્કૂલની બસને પણ દેખાઈ રહી છે અને બસમાં પાણીમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો હતો અને અત્યારે જ બસમાં પાણી બંધ પડી ગઈ હતી। એની પાછળ એક મોઘી કાર પણ પાણીમાં ફસાઈ ગઈ હતી। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।